નિર્વાણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ। હિંડોળાનો પર્વ ચાલી રહ્યો છે। વિવિધ મંદિરોમાં ખૂબ સુંદર મજાના હિંડોળાને સુશોભન કરવામાં આવે છે અને નિર્માણ પર્સ કાર્યક્રમ વિવિધ મંદિરોમાં પહોંચે છે અને તમારા માટે ખૂબ સુંદર મજાના હિંડોળાના દર્શન લઈને આવે છે। તો ચાલો મારી સાથે આજે પહોંચીએ એક નિજ મંદિરે। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। શું નામ છે આપનું? જ્યોતિબેન ગાંધી। અને જ્યોતિબેન, તમે કેટલા સમયથી નિત્યક્રમ છે તમારા જીવનનો કે મંદિરે આવવાનો? હું લગભગ 40 વર્ષથી મંદિરમાં આવું છું। ઠાકોરજીની રોજ સવારે 9 થી 11 માળાજી બનાવું, પછી અમે રાજભોગની આરતી કરીને પછી ઘરે જઈએ છીએ। 9 થી 11 કાયમ મંદિરમાં જાઉં છું। અચ્છા, ફૂલની સેવા આપો છો, માળાજી બનાવો છો। તો આ હિંડોળાનો પર્વ ચાલી રહ્યો છે તો કૃષ્ણ ભગવાનને કઈ માળા વધારે પસંદ છે, કયા ફૂલ વધારે પસંદ છે? અત્યારે ભગવાનને મોગરો, પછી આ ગ્રીન લીલી માલતી બી આવે છે, મોગરો, ગુલાબ, ચંપો, એ ભગવાનને બહુ જ વાલો છે। તમને કયું પુષ્પ પસંદ છે કે જે તમે ઠાકોરજીને અર્પણ કરો છો? મને મોગરો બહુ જ પસંદ છે। તો મોગરાની માળા વધારે બનાવતા હશો? મોગરાની માળ લગભગ રોજ થાય છે અમારે મંદિરમાં, કાયમ બનાવું છું હું। અને કેટલી ગોપીઓ આવે છે નિત્ય અહીંયા ઠાકોરજીને ઝુલાવે છે, વહાલથી ઝુલાવે છે? આવે છે લગભગ અત્યારે 20-25 બહેનો તો રેગ્યુલર હોય છે, પણ આજે ઇન્ટરવ્યૂનું હતું એટલે બધી બહેનો કાલે કીધું હતું, જાહેર કર્યું એટલે આજે બધી બહેનો વધારે આવી છે। અને આજે હિંડોળાનો આ પર્વ ચાલી રહ્યો છે તો હિંડોળાનો આ પર્વમાં આજના હિંડોળે કયા ભગવાન જે છે તેનું સ્વરૂપ ઝૂલી રહ્યું છે? ભગવાન રાધા કૃષ્ણ અમારા પાયણામાં ઝૂલે છે। એમને આજે કેસરી વાઘાના હિંડોળા કરાયા છે ભગવાનને। તો કેસરી ઘટાના હિંડોળા છે તો ચાલો સાથે મળીને ભગવાનના દર્શન કરીએ। તમે ઝૂલો તો તમને ઝૂલાવો મારા નાથ, હૈયામાં બાંધ્યો હિંચકો એ મારા હૈયામાં બાંધ્યો હિંચકો એ તમે ઝૂલો તો તમને ઝૂલાવો મારા નાથ, હૈયામાં બાંધ્યો હિંચકો મારા હૈયામાં બાંધ્યો એ તમે હિંચો તો તમને હિંચાવો મારા નાથ, હૈયામાં બાંધ્યો હિંચકો એ મારા હૈયામાં બાંધ્યો હિંચકો એ તમે હિંચો તો તમને ઝૂલાવો મારા નાથ, હૈયામાં બાંધ્યો હિંચકો મારા હૈયાના બાંધ્યો હિંચકો। હેતના હિંડોળામાં ભક્તિને દોર છે, હિંડોળામાં ઝૂલે મારો માખણનો ચોર છે એ હેતના હિંડોળામાં માખણની ચોર છે, હિંડોળામાં ઝૂલે મારો માખણનો ચોર છે। હે તમે પડો તો તમને પડાવું મારા નાથ, હૈયામાં બાંધ્યો હિંચકો એ મારા હૈયામાં બાંધ્યો હિંચકો એ તમે પડો તો તમને પડાવું મારા નાથ, હૈયામાં બાંધ્યો હિંચકો મારા હૈયામાં બાંધ્યો હિંડોળામાં મોરાને પોપટ ચડાવું, ચકડી ભમરડી ફેરવે રમાડું, હિંડોળામાં મોરાને પોપટ ચડાવું, ચકડી ભમરડી ફેરવે રમાડું એ તમે ખેલો તો તમને ખેલાવું મારા નાથ, હૈયામાં બાંધ્યો હિંચકો એ મારા હૈયામાં બાંધ્યો હિંચકો એ તમે ખેલો તો તમને ખેલાવું મારા નાથ, હૈયામાં બાંધ્યો હિંચકો મારા હૈયામાં બાંધ્યો હિંચકો। સાવરણી સોરત पे मोहन दिल दीवाना हो गया।
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? ભાવનાબેન અમીન. અને ભાવનાબેન, ઠાકોરજીના તમે દર્શન કર્યા અને આજે કેસરી ઘટાના હિંડોળે રાધા અને કૃષ્ણનું સ્વરૂપ ઝૂલી રહ્યું છે. તો રાધા અને કૃષ્ણનો જે અલૌકિક પ્રેમ છે, તો એ પ્રેમને જોઈને તમે ભગવાનને કઈ વિનંતી કરો, કઈ પ્રાર્થના કરો? ભગવાન મને તું એવું વરદાન આપી દે કે હું જીવું ત્યાં સુધી તારા જ ગુણગાન ગાયા કરું. ભગવાન શરણમાં લઈ લે. હા, તારા શરણમાં સદાય રાખજે. અને આજે કેસરી ઘટામાં ભગવાન ઝૂલી રહ્યા છે, તો તમને કેવા લાગે? મારું મન કેસરી થઈ ગયું અને લાલ રંગ લાગ્યો, ગુલાબી રંગ લાગ્યો, કાનાના હિંડોળાનો કેસરીયો રંગ લાગ્યો. તમે નિત્ય હિંડોળાના દર્શન કરો છો? હા, તો કયા હિંડોળે ભગવાન ઝૂલતા હોય અને તમને મજા આવે, ગમે? મને ભગવાન ફૂલના હિંડોળામાં ઝૂલે ત્યારે ખૂબ જ આનંદ આવે. તો આવી જ રીતે અનેક ભક્તો અહીંયા આવે છે, અનેક ગોપીઓ આવે છે અને નિત્ય ભજન કીર્તન કરે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? જ્યોતિબેન કડિયા. અને જ્યોતિબેન, આજે ભજન કીર્તન તમે કરી રહ્યા છો, તો તમને કયું વધારે ગમતું ભજન છે કે જે ગાવાનું મન થાય? જે મને આજે કેસરી ઘટાએ ભગવાન ઝૂલી રહ્યા છે, તો નંદકુંવર નાનાને ઝૂલો ઝૂલાવો મારા સાંભળા. હે નંદકુંવર નાના રે ઝૂલો ઝૂલાવો મારા સાંભળા. હે ફૂલ કુંવર નાના રે ઝૂલો ઝૂલાવો મારા સાંભળા. લાલનની સેવા પૂજા કરો છો તમે, તો નિત્યક્રમ શું હોય છે ઘરના લાલનનો? ઘરના લાલાનો નિત્ય સવારે સ્નાન કરવાનું, બપોરે રાજભોગ ધરવાનો અને રાત્રે શયન કરવાનું. તો નિત્યક્રમ જ્યારે ભગવાનને પૃષ્ઠાયેલા હોય અને ભગવાન ઘરે બિરાજમાન હોય, તો ભાવ કેટલો ઉત્પન્ન થાય છે. અદ્ભુત ભાવ દર્શન થાય છે અમને. તો આવી જ રીતે ઘણી બધી ગોપીઓ નિત્ય આવે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? બેન વ્યાસ. અને શોભનાબેન, તમારે ક્યારે ક્યારે મંદિરે આવવાનું થાય? જે મંદિર આવું છું સવારે રાજભોગના દર્શન કરવા, જ્યોતિબેન જોડે મહારાજી કરાવવા માટે તો સેવા પૂજા કરો છો મંદિરમાં? પૂજા કરાવું. મંદિરમાં જ્યારે સેવા પૂજા કરો છો, તો એ કેટલો આનંદ રહે છે જીવનમાં? મંદિરમાં સેવા પૂજા કરતા તો ખૂબ જ આનંદ થાય. ભગવાનને આમ જોવા બહુ જ ગમે કે નિરખીને જોયા જ કરીએ જાણે. આજે હિંડોળાના દર્શન કર્યા? કર્યા ને. આજે ઇન્દોરાના દર્શનમાં ભગવાન બહુ સરસ ઝૂલે છે. આમ મન ભરાઈ જાય ઝૂલતા જોઈને. અને નિત્ય ભજન કીર્તન કરો છો? હા, ભજન કીર્તનમાં જઈએ છીએ. તો ઉત્સાહ જીવનમાં ખતમ કેમ કરી દો છો તમે? ઉત્સાહથી વાત કરો. ઉત્સાહથી જ જીવન છે. તો જીવન એ ઉત્સવ છે અને આ હિંડોળાનો પર્વ છે અને પર્વમાં ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. તો તમારા જીવનમાં કયા કયા ઉત્સવો તમને વધારે પ્રિય છે? ભગવાનનું જે હોય બધું જ વધારે ગમે આપણને. તો ઉત્સવ ઉંમરનો એક પડાવ હોય ને જ્યારે નિત્ય ભજન કીર્તન કરતા હોય, તો જીવનમાં હંમેશા આનંદ રહે છે અને શાંતિ પણ રહે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? ભરતભાઈ નાયક. અને દાદા, અહીંયા કયા કયા પ્રકારના મંદિરમાં હિંડોળા બનાવવામાં આવે છે? અહીંયા બરાબર 30 દિવસ હિંડોળા ચાલે છે. અલગ અલગ ઘટાઓ હોય છે. પછી ફૂલના હિંડોળા, કેળાના હિંડોળા, મકાઈના હિંડોળા, 1 મહિના સુધી હિંડોળા ચાલે છે. અને આ હિંડોળાની અમારા લલિતા મંડળ અને અમારા ભક્તો 1 વર્ષથી રાહ જોતા હોય છે કે ક્યારે હિંડોળા આવે અને ક્યારે અમે સેવા આપીએ અને ક્યારે નાચીએ કૂદીએ. આનંદનો આમાં ઉંમરનો બાદ નથી હોતો. જવાન બી આવે છે, ઘરડા બી આવે છે, બધા જ આવે છે. અહીંયા બાળકો બી આવે છે. કેટલી સંખ્યામાં ભક્તો આવે છે? બહુ જ સંખ્યામાં આવે છે. આજે કારણ કે 2 દિવસથી વરસાદના કારણે પબ્લિક ઓછી આવે છે. બાકી પહેલા દિવસે એટલી બધી પબ્લિક હતી કે બેસવાની જગ્યા નથી. પછી અમારો સાવન ભાદોનો હિંડોળો આખા મણિનગરમાં પ્રખ્યાત છે. એના માટે છેક બહાર સુધી લાઈનો લાગે છે સાવન ભાદોના હિંડોળા માટે. તો આવી જ રીતે અહીંયા સાવન ભાદરનો જે હિંડોળો છે, એ ખૂબ લોકો દર્શનાર્થે આવતા હોય છે અને સાવન ભાદા હિંડોળાનું પણ ખૂબ મહત્વ રહેલું છે. मेरा सीताराम उपाध्याय नाम। हम 8 साल से हैं। 7 जी जी जी। हिंडोड़ा ये श्रावण महीने में विशेष रूप से हरि और हर दोनों की सेवा हो सकती है इससे हिंडोरा से, इसलिए हिंडोरा करते हैं। श्रावण महीना चल रहा है शिव जी का और भगवान हरि की सेवा अपने लोग करते हैं मंदिर में। हमको श्रावण भादों का सबसे ज़्यादा पसंद है।
यहाँ पुष्टि मार्ग संप्रदाय की सेवा की जाती है। यहाँ गोपी भाव से भगवान की सेवा करते हैं। सुबह 7:15 में मंगला आरती होती है। उसके बाद 11:45 राजभोग आरती होती है। उत्थापन 5:30 बजे होती है। सैन आरती 7 बजे होती है। જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બા તમારો જન્મદિવસ છે તો જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. કેટલા વર્ષ થયા? 83-84 હું બેઠું. અને બા તમારા જીવનનો નિત્યક્રમ શું છે અને તમે એકદમ ફિટ છો? અમે સેવા કરીએ, ઠાકોરજીની સવારે ઉઠીને સેવા કરીએ, પાઠ કરીએ, પછી આખો તો ભગવાન નામ જ દેવાનું. રાતે ભગવાન નામ સુઈ જવાનું, 12 વાગ્યાનું નામ દેવાનું. બીજું અને ઠાકોરની સેવા કરીને રસોઈ કરીએ થાય એટલી. તો નામ જ્યારે જપો ભગવાનનું તો એ નામ જપવામાં કેટલી તાકાત રહેલી છે? કે ખાસી લે તાકાત તો હોય જ ને. હા બોલીએ છીએ એટલી તો. ત્યાંથી દાદીની ઉંમર ખૂબ વધારે છે અને તમારે રોજ મંદિરે આવવાનું બને છે? ના હું હાજે આવો નથી આવતી પહેલાં. વચ્ચે માટી પડી ગઈ ને બેન એટલે અવાતું નથી. હવે સાંજે જ એક ટાઈમ આવું ખરી. અને હિંડોળાનો પર્વ ચાલે છે તો દર્શનાર્થે આવો છો? હા આવવાનું. એકલા આવો છો કે પરિવારજનો મદદ? કોઈ લેવાય એકલા આવીએ. કેટલી વાર પડી ગયા તો હું પડી ગયા તો. ઘણા જે સિનિયર દાદીઓ છે કે મંદિરે આવતા હોય છે, સિનિયર દાદાઓ છે કે નિત્ય પ્રભુના શરણે આવતા હોય છે અને નિત્ય માળા અને નિત્ય જાપ કરવાથી જીવનમાં ખુલ્લી કરી બધું કરીએ, ઠાકોરજીને ધરીએ, બધી સેવા કરવાની, ઠાકોરજી જે કરીએ ધરીએ, બધું કરીએ, સામગ્રી કરીએ. તો ઠાકોરજીની કૃપા કેટલી છે? કૃપા છે ફરીએ એટલી કૃપા ના જીવીએ એટલી. જીવીએ એટલી તો ઠાકોરજીની જીવીએ એટલી કૃપા. તો આવી જ રીતે અનેક ભક્તો દર્શનાર્થે આવે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? મારું નામ પન્નાબેન ઠક્કર. અને પન્નાબેન, તમે કેટલો સમય મંદિરમાં પસાર કરો અને પછીના કલાક જીવનમાં સારા જાય? અરે સવારમાં ના આવીએ તો ચેન નથી પડતું. અને જ્યારે હું બીમાર પડી ત્યારે મેં એટલા બધા રાધાકૃષ્ણને યાદ કર્યા. મને એ વખતે રાધાકૃષ્ણ સામે આવીને ઊભા રહ્યા. મને 72 કલાકની આપી દીધી હતી ડૉક્ટરે. છતાં પણ આ ભગવાનને યાદ કર્યા તો ભગવાને મને આજે એક વર્ષ થયું બરાબર આજે. તો આજે હું સહી સલામત ભગવાનના ઘર ઊભી છું. અને અમારા મંદિરની ખાસિયત એ છે કે હરિ અને હર સાથે છે. કે અહીંયા હરિ અને હર મહાદેવજી અને ભગવાન સાથે છે. એટલે કે કહેવાય છે ને બિરાજમાન છે. આનંદ છે, તમે દર્શન કરો. બેઉના દર્શન થાય છે. એટલે તો કહેવાય છે કે મોહન ને મહાદેવ જે કોઈ ગાશે, પ્રભુ જે સુંદર ગાશે, હરિહરના ગુણ ગાતા હરિચરણે જાશે. ઓમ હર 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 મહાદેવ. અમારા અમારા મંદિરની ખાસિયત છે કે મહાદેવ અને રાધાકૃષ્ણ સાથે છે. એક તો અહીંયા જે મંદિર છે તેની અંદર મહાદેવનું મંદિર અને રાધાકૃષ્ણ અહીંયા સાક્ષાત બિરાજમાન છે. અનેક ભક્તો અહીંયા નિત્ય દર્શનાર્થે આવે છે. तेरे होठ पतले दूसरा लाले लगे, तीसरा मेरा मुस्कुराना दिल दीवाना हो गया, तीसरा तेरा मुस्कुराना दिल दीवाना हो गया. एक तो तेरे साथ वत्मल दूसरा तीसरा मेरा दे बजाना दिल दीवाना हो गया, तीसरा मुरली बजाना दिल दीवाना हो गया. एक तो तेरे नाथ दूसरा रुकमणी खड़ी, एक तो तेरे साथ राधा दूसरा रुकमणी खड़ी, तीसरा मेरा काना दिल दीवाना हो गया, तीसरा मेरा कादाना दिल दीवाना हो गया. राधे जय जय राधे, राधे राधे महाराधे, राधे राधे महाराधे.
श्याम से मिला दे खूब जय जय राधे 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 तू चकोरी तू है श्यामा तू है गोरी तू है चंदा तू चकोरी तू है श्यामा तू है गोरी तू है बरसाने की छोरी तू है श्यामा तू है गोरी तू है बरसाने की छोरी तू है श्यामा तू है गोरी राधे जय जय राधे राधे जय जय राधे राधे आज हो जाए मेरा जीवन सफल हो जाए तेरी कृपा जो जाए मेरा जीवन सफल हो जाए तू है श्यामा तू है श्यामा मेरे दिल में तू बसा तू है श्यामा तू है श्यामा मेरे दिल में तू समाए राधे जय जय राधे राधे जय जय राधे राधे महारानी राधे राधे महारानी मोहे श्याम से मिला दे घन श्याम से मिला दे राधे जपो चले आएंगे बिहारी राधे राधे जपो चले आएंगे बिहारी राधे अरे आएंगे बिहारी चलो आएंगे बिहार राधे 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 जपो चले आएंगे बिहारी राधे राधे जपो चले आएंगे बिहारी अरे राधा रानी फूल है तो बमर है बिहारी राधा राधा रानी चंदा चकोर है बिहार राधे 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 जपो चले आएंगे बिहारी राधे राधे जपो चले आएंगे बिहारी राधा रानी गोरी तो श्याम है बिहारी अरे राधा रानी मोहिनी तो मोहन है बिहार राधे 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 जपो चले आएंगे बिहारी राधे राधे जपो चले आएंगे बिहारी राधा रानी बोली बाली चंचल है बिहारी राधा रानी चुंदड़ी तो संग है बिहार राधे 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 जपो चले आएंगे बिहारी राधे राधे जपो चले आएंगे बिहारी रे राधा रानी मटकी तो रानन है बिहारी है बिहारी राधे 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 जपो चले आएंगे बिहार राधे राधे जपो चले आएंगे बिहारी कनाने मनावी लाओ रे बे हाथे ताली पाड़ो रे कनाने मनावी लाओ रे कानो के मारे माखड़ જોઈએ મથુરા જવાતું નથી લવાતું નથી માખણ લવાતું નથી કાનો મારો ખાતો નથી રે બે હાથે તાલી પાડો રે એ કાનો મારો ખાતો નથી રે બે હાથે તાલી પાડો રે બે મારો કાનો કે મારે ચૂલો જોઈએ કલ્યાણમાં માનવ કલ્યાણમાં જ ઓ ચૂલો બંધાવ્યો
વાવે રે બે હાથે તાલી પાડો રે કાનો કે મારે ગોપીઓ જોઈએ ગોપીઓ હાજર છે નાચની એ તાળી પાડી ગાય છે એ કાનો મારો માની ગયો રે બે હાથે તાળી પાડો રે કાનાને મનાવી લાવ્યા રે બે હાથે તાળી પાડી રે કાનાને મનાવી લાવ્યા રે જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી નામ છે આપનું હેમાંગીની પંચાલ. અને આપનું? અનસુયા ડાભી. અને તમે યંગ છો અને સમય ફાળવીને મંદિરે આવો છો અને હિંડોળાનો પર્વ ચાલી રહ્યો છે, તો શું કહેવા માંગશો? બસ હિંડોળાની રાહ જોતા હોઈએ છીએ. શ્રાવણ મહિનો આવે એટલે આખો મહિનો ભગવાનની ભક્તિમાં મગ્ન થઈ જઈએ છીએ. અને માનવ કલ્યાણ મંદિર એક એવું અમારું પરિવાર, અમારું ઘર બની ગયું છે કે અમને અહીંયા આવીએ એટલે ઘર અને બધું જ ભૂલી જવાય છે કે બસ ભગવાનના ભજનની અંદર વ્યસ્ત રહીએ છીએ. અને એક ભજન અમારા મંડળમાં ફેમસ થઈ ગયું છે કે આવી જા તું કાના, આવી જા તું મારા ઘરમાં, બાર ગરમી બળે છે બહુ કારમી. આવી જ રીતે અહીંયા અનેક ભજન મંડળો જોડાયેલા છે. અને તમે આજે હિંડોળાના દર્શન કર્યા, તો ભગવાન તમારી દ્રષ્ટિએ આજે કેવા લાગી રહ્યા છે? બહુ જ સુંદર લાગે, અતિ સુંદર. ભગવાન જેવું સુંદર તો કોઈ હોય જ ના શકે. પણ એમને કોઈ પણ કલર, કોઈ પણ રંગ, કોઈ પણ વસ્ત્ર, કોઈ પણ માળા એમને એટલી સુંદર લાગે કે દરેક દિવસે નવા નવા સ્વરૂપ લાગે ભગવાનના, કે આજે કંઈક અલગ જ લાગે છે ભગવાન. રોજ નવા સ્વરૂપમાં દેખાય. તમારા મંડળમાં કેટલી બહેનો જોડાયેલી છે? 20 એક છે. અને બધા નિત્ય આવીએ દર્શન માટે તો રોજે જ આવીએ. તો અહીંયા અનેક જે ભક્તો છે નિત્ય આવતા હોય છે અને હિંડોળાનો પર્વ ચાલી રહ્યો છે, તો અહીંયા ભજન ધૂન પણ થાય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? મારું નામ કલ્પનાબેન શર્મા છે. અને તમારા ગ્રુપમાં કેટલી બહેનો જોડાયેલી છે અને નિત્ય ભજન કરે છે? અમારા ગ્રુપમાં તો 25 જેટલી છે. અને રોજ ભજન કરવા ભજનો મંડળમાં અમે જઈએ છીએ, રોજ કીર્તન કરીએ છીએ, ખૂબ મજા આવે છે. અને તમારું નામ શું છે અને શું કહેવા માંગશો? ભગવાનને શું પ્રાર્થના કરો છો? ભગવાને રોજે પ્રાર્થના કે સ્વાસ્થ્ય સારું રહે, ભજન ગાતા રહીએ તમારા બસ 24 કલાક. બસ એટલું કેવી પ્રાર્થના કરીએ છીએ ભગવાનને એમ. અને એમની કૃપા વરસાવતી રહે અમારા ઉપર અને આવી નવી શક્તિ આપે ભજન ગાવાની. ભજન ગાવાની શક્તિ આપે અને ભગવાન કૃપા વરસાવતા રહે. શું નામ છે આપનું? રીટાબેન મિસ્ત્રી. અને રીટાબેન, તમે નિત્ય ભગવાનના દર્શનાર્થે આવો છો, તો
સમય થોડો ભગવાન પાછળ કાઢો તો પાછળનો સમય કેવો જાય છે જીવનનો? સરસ, બહુ જ અમને બહુ જ આનંદ ખુશી થાય અને ભગવાનના અમે આ દર્શન કરીને તો અમને એમ થઈ જાય કે હા ભગવાન કેવા આમ જોરદાર, અમને આમ એમ જ થઈ જાય કે એમના ચરણમાં બસ અહીંયા ને અહીંયા એમને દેખી જ રહીએ, બસ એવું થાય. તો આવી જ રીતે અનેક ભક્તો અહીંયા નિત્ય દર્શનાર્થે આવે છે. હિંડોળા દર્શન પ્રોગ્રામમાં આજે આપણે ભગવાનના કેસરી ઘટાના હિંડોળાના દર્શન કર્યા અને રાધા વલ્લભ અહીંયા બિરાજમાન છે, રાધા કૃષ્ણ બિરાજમાન છે, સાથે મળીને દર્શન કર્યા અને કીર્તન પણ સાંભળ્યા. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ પહોંચશે નિજ મંદિરે અને તમારા માટે લઈને આવશે વિવિધ પ્રકારના ભગવાનના દર્શન. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. જય શ્રી કૃષ્ણ.